ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સરકારે આપવું પડ્યું, સરકારે ઝૂકવું પડ્યું। આ પહેલા પણ જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો, રાક્ષસ જેવી સરકારોએ ઝૂકવું પડ્યું છે। આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે। એ કરદા પ્રથા હોય, કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા, આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ, એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો 10,000 કરોડનો ફાયદો થયો। વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી, પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે, એ સાબિત થાય છે। બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે માત્ર। ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં હું ગયો છું। ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે। અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે। એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે। અને સાથે સાથે ન માત્ર આટલું જ, પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી। ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી। તો એનું શું, એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી। સાથે સાથે ખેત મજૂરોનો શું, ભાગિયાઓનો પણ શું, કારણ કે ખેત મજૂરોને, ભાગિયાઓને પણ પારાવાર નુકસાન થયું છે, એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું। ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કર્જદાર બની ગયો છે। હું તો ખેડૂતોના 2 પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મળ્યો, ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને। અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા, એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી। આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે 50,000 મિનિમમ આપવાની વાત હતી, એ સરકારે પૂરી કરી નથી। જેની માંગ સાથે આગામી સમયમાં અમારી 10 માંગો છે। એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું। અમારી માંગણી છે એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર? એમએસપી ઉપર ખરીદી તમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો? આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી। માત્ર નાના પેકેજો આપીને, લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવવાનું, છેતરાવવાનું જે કામ કર્યું છે સરકારે, એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું। પણ એટલું ચોક્કસ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ખેડૂતો એક થયા, ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે। બાકી તમે વિચાર કરો, 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા છે, એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને, એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી, સરકાર આપી જ શકે એમ છે, પણ એની આપવાની દાનત નહોતી। અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી, આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે 10,000 કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે। બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે, ક્યારે ખેડૂતોને આપતી નથી। પણ અમારી માંગણી ચાલુ જ રહેશે। અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો, તમે દેવા માફી કરવા જઈ રહી છે ભાજપની સરકાર, પણ ગુજરાતની સરકાર ખેડૂતોનું કશું વિચારતી નથી। આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું, જાગૃત કરવાનું અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે।